ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्र अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः। ब्रह्मविदो जनाः બ્રહ્મની ઉપાસના કરનારા જે ઉપાસકો છે તત્ર પ્રયાતા ગચ્છન્તિ મૃત્યુ પછી આ ગતિને પ્રાપ્ત કરે છે। અગ્નિ જ્યોતિ શુક્લ ષण्मासा ઉત્તરાયણમ ઉત્તરાયણ ગતિ જે પ્રકાશમય છે અંતેથી ત્યાં રહેલા દેવતાઓ અગ્નિ જ્યોતિ એટલે દિવસ શુક્લ એટલે શુક્લ પક્ષ षण्मासा उत्तरायणम उत्तरायण 6 मास आ जे ज्योतिर्मय पदार्थों છે तत्र प्रयाता गच्छन्ति मृत्यु પછી આ માર્ગથી એમની ગતિ થાય છે। બ્રહ્મવિદો જનાः બ્રહ્મના ઉપાસકો જે છે એ આ પ્રકારે બ્રહ્મને પ્રાપ્ત કરે છે, સુગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે। હવે 25મા શ્લોકમાં કહે છે પ્રકૃતમ દેવયાનમ પંથાનમ સ્તોતું। આ ઉત્તરાયણ ગતિનું વર્ણન કર્યું। હવે દક્ષિણાયન કહો પિતૃયાણ કહો એનું ભગવાન વર્ણન કરે છે। ભાષ્યકાર કહે છે, ટીકાકાર પણ કહે છે કે પેલું ઉત્તરાયણ ગતિની સ્તુતિ કરવા માટે આ દક્ષિણાયન એમાં માર્ગ પણ વર્ણન કરે છે ભગવાન।
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते। तो आ अज्ञान कहो कि પછી કર્મ માર્ગ કહો, સકામ કર્મનો માર્ગ કહો, ધૂમ રાત્રિ તથા તેવી રીતે કૃષ્ણ પક્ષ દક્ષિણાયનના 6 મહિના ચાંદ્રમસમ યોગી. તો આ યોગી છે એ ચંદ્રમાના લોકને પ્રાપ્ત કરે છે. ચાંદ્રમસમ લોકમ પ્રાપ્ય નિવર્તતે. યોગી આ ચંદ્રમાના લોકને પ્રાપ્ત કરે છે, પોતાના કર્મ પ્રમાણે ત્યાં ફળ ભોગવે છે અને ત્યાંથી પાછો ફરે છે. પેલો જે ઉત્તરાયણ માર્ગ છે જેને પ્રાપ્ત કર્યા બી પાછા ફરવા નથી. આ દક્ષિણાયન માર્ગ છે જે માર્ગે જઈને કર્મફળ ભોગવીને વળી પાછા ફરવાનું છે. भाष्यकार कहते धूम रात्रि धूमाभिमानिनी रात्र्यभिमानी च देवता. धूम है धुमाड़ो, रात्रि है रात्रि कृष्ण पक्ष है. પેલા પ્રકાશમય માર્ગની વાત કરીએ, અંધકારમય માર્ગની વાત કરે છે. પણ ભાષ્યકાર કહે છે કે આ ધૂમ રાત્રિ, ધુમાડો રાત્રિ, આ બધા અભિમાનની દેવતા, આ બધા દેવતાઓનો જે નિર્દેશ છે. ટૂંકમાં અંધકારમય માર્ગ જેને કહી શકાય, સકામ કરોનો માર્ગ કહી શકાય, આગળ નિષ્કામ કરોનો માર્ગ કહેવાય કે ઉપાસનાનો માર્ગ કહેવાય. આ સકામ કરવાનો માર્ગ યોગી પ્રાપ્ય નિવર્તતે. આ માર્ગે ચંદ્રલોકને પ્રાપ્ત કરીને પોતાના પુણ્ય પ્રમાણે ફળ ભોગવીને આ યોગી કહો કે કર્મી કહો એ વળી પાછો નિવર્તતે, પાછો આ પૃથ્વીલોક પર પાછો આવે છે. આ પ્રકારે આવાગમન ચાલુ રહે છે. એક ઉત્તરાયણ ગતિ કહી, જે માર્ગે ગયા પછી યોગીએ આ પૃથ્વીલોક પર પાછો આવવાનું નથી. આ બીજી દક્ષિણાની ગતિ કહી, જે માર્ગે જઈને પાછું આવવાનું છે. તો ભાષ્યકાર કહે છે ધૂમો રાત્રિ ધૂમાભિમાનિની रात्र्यभिमानिनी च देवता तथा कृष्णः कृष्णपक्षदेवता षण्मासा दक्षिणायनम् इति च पूर्ववत् देवता एव. भगवान धूम रात्रि कृष्ण पक्ष दक्षिणायनम षण्मासा. धूमो रात्रि એટલે ધૂમાભિમાનની દેવતા. ધૂમ એટલે આ બધા અંધકારમય માર્ગ કહી શકાય. ધુમાડો કહો એટલે કે ધૂમ અભિમાનની દેવતા. એ ધૂમથી ધુમાડો નહીં પરંતુ એને અભિમાનની દેવતા, એમાં અહમભાવ ધરાવનાર એ માર્ગ પર રહેલા દેવતા. દેવતા સ્ત્રીલિંગ છે. રાત્રિ એટલે રાત્રિ અભિમાનની દેવતા. तथा कृष्ण कृष्ण पक्ष देवता
षण्मासाः दक्षिणायनम् इति च પૂર્વવત દેવતા એવા. ઉત્તરાયણ પણ દેવતા છે, દક્ષિણાયન પણ દેવતા છે. એટલે ભગવાન આમ તો માર્ગની વાત કરે છે, પણ ભાષ્યકાર એનું અર્થઘટન કરે છે કે દ્વારા એને અભિમાનની દેવતા, એટલે કે દક્ષિણાયનને અભિમાનની, દક્ષિણાયનમાં અહંભાવ ધરાવનારી દેવતા, કૃષ્ણ પક્ષમાં શુક્લ પક્ષમાં આ અભિમાની એને અભિમાની એટલે એમાં અહંભાવ ધરાવનારી દેવતા. તત્ર ચંદ્રમસી ભવમ ચાંદ્રમસમ જ્યોતિઃ ફલમ ઇષ્ટાધિકારી યોગી કર્મી પ્રાપ્ય ભુક્ત્વા તત્ક્ષયાદ નિવર્તતે. તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. ચંદ્રમસી ભવમ ચાંદ્રમસમ. ચંદ્રમસ એટલે ચંદ્રમા, એટલે ચંદ્રમામાં એ ચંદ્રલોકમાં જાય છે, ત્યાં જે છે એ ફળ ભોગવે છે. ઇષ્ટાધિકારી એટલે ઈષ્ટ દત્ત આ બધા જે કર્મો છે એ કરનાર. તો જેમણે આ પ્રકારે સમાજ સેવાના બધા કર્મો કર્યા હોય, વાપી કૂપ તળાવ એટલે જેમણે વાવ કૂવા આ બધા લોક સેવાના જે કાર્યો કર્યા હોય, પૂર્ત ઈષ્ટ એટલે એ પ્રકારના યજ્ઞો જેમણે કર્યા હોય તો એ ઈષ્ટાપૂર્ત. તો ઈષ્ટાપૂર્ત કર્મ જેમણે કર્યા છે એ પ્રકારની દક્ષિણાયન ગતિ પ્રાપ્ત કરે છે, જેમાંથી પાછા ફરવાનું છે. કૃષ્ણ એટલે કૃષ્ણ પક્ષ દેવતા, ષण्मासाः દક્ષિણાયન એટલે પણ દેવતા. તત્ર ચંદ્રમસી ભવમ ચાંદ્રમસમ જ્યોતિ. ચાંદ્રમસમ એટલે ચંદ્રમામાં રહેલો, જ્યોતિ એટલે ફલમ. અહીંયા જ્યોતિનો અર્થ થાય તો એના કે પ્રકાશ અથવા જ્વાળા, પણ અહીંયા ભાષ્યકાર કહે છે જ્યોતિ એટલે ફલમ. ટૂંકમાં ચંદ્રમામાં જે જ્યોતિ છે, ચંદ્રલોકની અંદર જે ફળ છે. ઇષ્ટાધિકારી ઇષ્ટાપૂર્ત વગેરે કર્મ કરનાર છે એને આ પ્રકારની દક્ષિણાયન ગતિ પ્રાપ્ત થાય છે. યોગી, યોગી એટલે કર્મ. અહીંયા યોગી એટલે પાતંજલિ યોગ નહીં, પરંતુ યોગ એટલે કર્મયોગ કે કર્મ. ટૂંકમાં જે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા બધા એવા પ્રકારના કર્તવ્ય કર્મ કરીને ભુક્ત્વા તત્ક્ષયાદ નિવર્તતે. તો આ પ્રકારે ચંદ્રલોકમાં જાય, ત્યાં જે ફળ છે પ્રાપ્ત કરે એ ભોગવીને યોગી પાછો આ પૃથ્વીલોકમાં પાછો આવે છે. ભગવાન આ બે આગળ કહ્યું ભાષ્યકારે પોતે જ કે આ પ્રકારે દક્ષિણાયનનું વર્ણન કરવાનું એક જ પ્રયોજન છે, ઉત્તરાયણ જે ગતિ છે એની પ્રશંસા કરવા માટે. 26મા શ્લોકમાં કહે છે, શુક્લ કૃષ્ણે ગતિ ह्येते જગત શાશ્વતે મતે એકયા યાત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. જગત શાશ્વતે ગતિ. આ બે ગતિ છે, શુક્લ કૃષ્ણ ગતિ દ્વિવચન, શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. જગત શાશ્વતે મતે
જગતમાં આ જે બે ગતિ છે શુક્લ પક્ષવાળાની કૃષ્ણ પક્ષવાળાની એ ભગવાન શાશ્વત કહે છે, કારણ કે જગત છે ત્યાં સુધી આ ગતિ પણ છે. જગતને શાશ્વત કહીએ તો આ ગતિ જ્યાં સુધી જગત છે ત્યાં સુધી છે, માટે આ ગતિને આ માર્ગને પણ શાશ્વત કહેવામાં આવ્યા. એ કયા યાતિ અનાવૃત્તિમ, એક અર્થાત શુક્લ ગતિ કહો ઉત્તરાયણ ગતિ કહો એ માર્ગે પ્રયાણ કરનારને અનાવૃત્તિમ અર્થાત આવૃત્તિ થતી નથી, વળી પાસે એમ પાછા ફરવાનું નથી. એટલે કે બ્રહ્મલોક પ્રાપ્ત કર્યા પછી એ નિવૃત્ત પછી ત્યાં વળી જ્ઞાન પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે છે. અન્યયા આવર્તતે પુનઃ, આ કૃષ્ણ પક્ષવાળી ગતિ છે જે ભોગ માર્ગની ગતિ છે, એટલે યોગ માર્ગની ગતિ કહેવાય. આ ભોગ માર્ગની ગતિ કહેવાય. તો પોતાના પુણ્ય પ્રમાણે ચંદ્રલોકમાં ભોગ પુણ્ય પ્રમાણે એ ભોગ પ્રાપ્ત કરીને વળી પાછો આવે છે. કહે છે ભાષ્યકાર, શુક્લ કૃષ્ણે શુક્લા ચ કૃષ્ણા ચ શુક્લ કૃષ્ણે. હા, દ્વંદ્વ સમાસ સમજાવે છે કે શુક્લ અને કૃષ્ણ એટલે શુક્લ કૃષ્ણ આ દ્વિવચન છે. જ્ઞાન પ્રકાશકત્વાદ શુક્લા તદભાવાત તદઅભાવાત કૃષ્ણ. એકને શુક્લ કહી એટલે પ્રકાશમય કહી, બીજને કૃષ્ણ કહી એટલે કે પ્રકાશનો અભાવ કહ્યો, અંધકાર કહ્યો. જ્ઞાન પ્રકાશકત્વાત શુક્લા, જ્ઞાન એટલે ઉપાસના સમજવાની કે જેણે આ પ્રકારે ઉપાસના કરી છે એને આ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. તદભાવાત, જેણે માત્ર કર્મ કર્યું છે, સત્કર્મ કર્યું છે, એને પણ ગતિ પ્રાપ્ત થાય. આ ચંદ્રલોક કૃષ્ણ ગતિ. જેણે પુણ્યકર્મ કર્યા છે, નિષ્કામ કર્મ કર્યા છે એને શુક્લ ગતિ, અને સકામ પુણ્યકર્મ કર્યા છે એને કૃષ્ણ ગતિ. એટલે નિષ્કામ કર્મ કર્યા હોવાને કારણે એની વળી પાછી આવૃત્તિ એટલે કે ફરી પાસે જન્મ લેવાનો નથી આ પૃથ્વીલોક પર, પરંતુ સકામ કર્મ કર્યા છે એટલા માટે એ પોતાની કર્મના ફળ ભોગવીને વળી પાછા પૃથ્વીલોક પર પાછા આવે છે. જ્ઞાન પ્રકાશકત્વાદ શુક્લા ગતિ, જ્ઞાનનો ઉપાસનાનો પ્રકાશ માટે એ શુક્લ ગતિ કહેવાય. શુક્લ એટલે પ્રકાશમય ગતિ, શુક્લ અને તદભાવાદ એટલે કર્મ કર્યા છે પણ નિષ્કામ કર્મ નથી કર્યા, સકામ કર્મ કર્યા છે એટલે એમાં અજ્ઞાન રહેલું છે. નિષ્કામ કર્મ કરે એમાં કંઈક વિવેક રહેલો છે, જ્ઞાન રહેલું છે, અને સકામ કર્મમાં વિવેક નથી, મળે એને અજ્ઞાન એટલે અંધકારમય ગતિ કહી. એતે શુક્લ કૃષ્ણે ગતિ જગત ઇતિ અધિકૃતાનાં જ્ઞાનકર્મણોઃ ન જગત સર્વસ્ય એવ એતે ગતિ સંભવતઃ. આ દ્વિવચન છે. એ તે શુક્લ કૃષ્ણે ગતિ, ગતિ પણ દ્વિવચન, આ શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ એટલે પ્રકાશમય ગતિ, પ્રકાશમય માર્ગ, અંધકારમય માર્ગ, નિષ્કામ કર્મનો માર્ગ, સકામ કર્મનો માર્ગ, વિવેકનો માર્ગ, અવિવેકનો માર્ગ. આ પ્રકારની સંભાવના કે આ પ્રકારની આપણી પસંદગી હોઈ શકે આ જગતની અંદર. એટલે મનુષ્યમાં કેટલો વિવેક છે, કેટલી પરિપક્વતા છે,
એ પરથી એ પોતાના જીવનનો માર્ગ નક્કી કરે છે. નિષ્કામ કર્મનો માર્ગ નક્કી કરનાર માણસ બહુ વિવેકી હોવો જોઈએ. કર્મ એ કરવું અને છતાં ફળની કામના ન કરવી એ બહુ અસાધારણ વસ્તુ છે. મેં કંઈક કર્યું માટે મને એનું પરિણામ મળવું જોઈએ, લાભ મળવો જોઈએ, એવું સામાન્ય માણસ વિચારે. કોઈક વિવેકી વિચારે કદાચ કે ક્યાં તો ગુરુના ઉપદેશથી, શાસ્ત્રના અધ્યયનથી કે વિવેકથી કે કર્મ કરવાથી જો મને ફળ મળશે તો ફળ તો મર્યાદિત હશે અને તેથી મેળવેનું મર્યાદિતતામાં મુક્ત નહીં થઈ શકું. અને માટે આ સકામ કર્મ કરવાનો કોઈ અર્થ નથી. એટલા માટે હું ક્યારેય પણ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકીશ નહીં. એવો વિવેક હોવો જોઈએ કે આ મનુષ્ય જન્મ મળ્યો છે એ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે છે. ઉત્તમ ગતિ ફરી પાછો આ જન્મ મૃત્યુની ચક્રમાં ન આવવું પડે. તો જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાની સંભાવના આ મનુષ્ય ઉપાધિમાં છે. એ પ્રકારનો વિવેક કરે અને એ પ્રકારે સત્કર્મ કરે, નિષ્કામ કર્મ કરે, એનો વિવેકનો પ્રકાશ બતાવે છે. અને જે ટૂંકી બુદ્ધિનો છે, મંદ બુદ્ધિનો છે, આના માટે જે તરત ફળ ઈચ્છનારો છે, કર્મ કરવું તરત ફળ મળે એવું ઈચ્છનારો છે, એ માણસમાં દીર્ઘ દૃષ્ટિ નથી. અને તેથી એ ટૂંક સમયમાં મળનારા લાભથી પ્રભાવિત થઈ જાય છે. એવા લાભ માટે જીવન જીવે છે. અધિકૃતાનામ જ્ઞાન કર્મણો અધિકૃતાનામ જગત સર્વસ્યતે ગતિ સંભવત. આ જગતમાં બે ગતિ છે, શુક્લ અને કૃષ્ણ. બધાને આ ગતિ નથી મળતી. ભાષા અધિકૃતાનામ એવું નથી કે મર્યા પછી શુક્લ અને કૃષ્ણ મળે, એવું નથી. માણસે સકામ સત્કર્મ કર્યું હોય તો કૃષ્ણ ગતિ મળે, નિષ્કામ સત્કર્મ કર્યું હોય તો શુક્લ ગતિ મળે. કે બધા લોકો એવું કરતા નથી હોતા, એટલે બીજા બધા છે માત્ર ભોગનું જીવન જીવનારા છે, એમને કે આવી ગતિ નથી મળતી. એટલે ભગવાન કહે છે ન જગત સર્વસ્ય એવ. ભગવાને ભલે જગત શબ્દનો આ પ્રયોગ કર્યો હોય, પરંતુ અધિકૃતાના જ્ઞાન અને કર્મ અધિકારી છે, નિષ્કામ અને સકામ કર્મ કરનારા છે. એટલે ભોગ કરતાં પોતાના કર્તવ્ય વગેરે વધારે મહત્ત્વ આપનારા છે. એમને આ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય. પણ જેમનો વિવેક જ નથી, ભોગમય જીવન જીવે છે, આ વિષયોના આકર્ષણને વશ થઈ જાય છે, એમને માટે આ નથી, એમનો અહીંયા સમાવેશ નથી. ન જગત સર્વસ્યવેત ગતિ સંભવત. સમગ્ર જગતની બધાએ મનુષ્યની આ ગતિ સંભવિત નથી. જગત શાશ્વતે મતે. ભાષ્યકાર કહે છે શાશ્વતે નિત્યે સંસારસ્ય નિત્યત્વાદ મતે અભિપ્રેતે. આ ગતિને શાશ્વત કહેવામાં આવી. ગતિમાં પણ જગત શાશ્વત છે, એટલે આ ગતિ રહેવાની છે. જ્યાં સુધી જગત છે, મનુષ્યો છે, કર્મ કરે છે, ત્યાં સુધી એક અથવા બીજી ગતિ પ્રાપ્ત કરવાના છે. એટલે કે શાસ્ત્રને અનુસરનારા લોકો, સકામ કર્મ નિષ્કામ કર્મ કરનારા શાસ્ત્ર અનુસરનારા લોકો છે, એ એમને માટે આ ગતિ છે. અને જગત શાશ્વત છે, માટે આ ગતિને શાશ્વત કહી. બધાને આ ગતિ મળવાની નથી, પણ જે અધિકારી છે એમને પ્રાપ્ત થશે. શાશ્વતે નિત્ય ગતિને પણ નિત્ય કહેવામાં, આ માર્ગ નિત્ય કહેવામાં આવ્યા. સંસાર છે નિત્યત્વાદ. સંસાર છે, જગત છે, નિત્ય છે, એટલે ચક્રાત્મક છે, એટલે એનો ક્યારેય નાશ થવાનો નથી.
એટલે કે વ્યાવહારિક સત્તા તો રહેવાની જ છે. જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી આ જગત છે, ત્યાં સુધી ગતિ પણ છે. એવા કેટલાક અત્યંત વિવેક હોય, જેમણે જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો હોય, એમ કરતાં કરતાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય અને મોક્ષ પ્રાપ્ત કર્યો હોય, એમને મર્યા પછી કંઈ નથી. અહીં એ લોકોના પ્રાણ તો સમવિલીન થઈ જાય છે, પણ એમને માટે કોઈ ગતિ રહેતી નથી. માત્ર એ અપવાદ રૂપ છે. સંસારસ્ય નિત્યત્વાદ આ શાશ્વતે મતે આ ગતિને શાશ્વત કહેવામાં આવ્યું, કારણ કે સંસાર નિત્ય છે, માટે આ ગતિ પણ નિત્ય છે. તત્ર એકયા શુક્લયા યાતિ અનાવૃત્તિમ અન્યયા ઇતરયા આવર્તતે પુનઃ ભૂયઃ. તત્ર એકયા શુક્લયા અનાવૃત્તિમ યાતિ, એટલે એક જે આમાંની ગતિ છે શુક્લ ગતિ છે, અનાવૃત્તિમ અર્થાત ફરી એની આવૃત્તિ થતી નથી, ફરી પાછા ફરવાનું નથી. અન્યયા ઇતરયા જે કૃષ્ણ ગતિ છે, કૃષ્ણ માર્ગ છે, એટલે સકામ કરવાનો માર્ગ છે. એને ચંદ્રમાં ગયે લોકને પ્રાપ્ત કરીને, ત્યાંના ભોગ પ્રાપ્ત કરીને વળી પાછું આ જગતમાં પાછા આવવાનું છે. ભાષ્યકાર આગળ કહ્યું કે આ જે કૃષ્ણ ગતિ છે, પાછા ફરવાની ગતિ છે, એનું નિર્દેશ કરવાનું એક જ પ્રયોજન છે, અને કૃષ્ણ ગતિનો કે શુક્લ ગતિની પ્રશંસા કરવા માટે. આગળ કહે છે નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માत् સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. હે પાર્થ, એતે શ્રુતિ જાનન દ્વિવચન. હે પાર્થ, શ્રુતિ એટલે માર્ગ, આ બે માર્ગને જાણનાર ન મુખ્યથી કશ્ચન ક્યારેય પણ મોહ પામતો નથી. એટલે બંને માર્ગને જાણતા હોઈએ તો પછી આવૃત્તિનો અર્થાત આ સંસારમાં પાછા ફરવાનો માર્ગ કોઈ પસંદ ના કરે. જાણે છે કે ભાઈ સંસારમાં કેટલું દુઃખ છે, હોય જન્મ એટલે દુઃખની પરંપરા. આ દેહ છે એટલે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવાની જ હશે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું હોવાનું જ છે. એટલે સારો મનુષ્ય દેહ ઉત્તમ છે, એનો સદુપયોગ કરવામાં આવે તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય, મોક્ષમાં પ્રાપ્ત થાય. સાથે સાથે ભગવાને બધા અનેક આકર્ષણો મૂકેલા છે, અને તેથી સામાન્ય મનુષ્ય વિષયોના ભોગ પ્રત્યે આકર્ષાય છે, એમ કરીને જીવન વેડફી નાખે છે. એવી સંભાવના પણ છે. એટલે આ પ્રકારે જાણ્યા પછી કોઈ હવે ભોગની ગતિ પસંદ ના કરે. કોઈ વિવેકી મનુષ્ય ભોગની ગતિ પસંદ ના કરે. કતે ઉપાસ્યત્વાય તદ્વિજ્ઞાનમ સ્તૌતિ. ગતિ છે એમણે પ્રાપ્ત કરવી જોઈએ, એની ઉપાસના કરવી જોઈએ. પ્રાપ્ત કરવી માટે આ ગતિનું જ્ઞાન, કે જગતમાં બે ગતિ છે, એ જ્ઞાનની પણ સ્તુતિ કરે છે. નૈતે શ્રુતિ પાર્થ જાનન. હે પાર્થ, એતે શ્રુતિ જાનન. આ બંને શ્રુતિ કહો, માર્ગ કહો એને જાણનાર યોગી ન મુખ્યથી કશ્ચન. યોગી ક્યારેય પણ મોહ પામતો નથી. એટલે કે એ આ ભોગની ગતિ પસંદ કરતો નથી. યોગની બે માર્ગ છે જીવનમાં, યોગ માર્ગ અને ભોગ માર્ગ. એક ત્યાગનો માર્ગ છે,
બીજો ભોગનો માર્ગ છે. ત્યાગનો માર્ગ એ રીતે કે આપણે બધા પ્રલોભનોથી ઉપર ઉઠવું જોઈએ. અંતેથી ઇન્દ્રિયોના વિષયો તો ઘણા છે, ઘણું આકર્ષણ કરનારા છે. એ બધા આકર્ષણથી ઉપર ઉઠવું જોઈએ. એ પાછો આત્મ સંયમનો માર્ગ છે. ભોગનો માર્ગ છે એમાં કોઈ સંયમ નથી. ઇન્દ્રિયોના આકર્ષણને વશ થઈને જીવન જીવે, પણ આણે સતત પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું પડે. જગતમાં વિષયો તો છે જ, ભગવાન ઇન્દ્રિયો પણ આપેલી છે. એ ઇન્દ્રિયોને સામાન્ય આકર્ષણ હોય એ પણ છે જ, પરંતુ એનાથી થતા ગેરલાભથી જે મનુષ્ય પરિચિત છે, જાણે છે એને વશ ના થાય. એ યોગી ન મુખ્યથી કશ્ચન, કોઈ પણ યોગી મોહ પામતો નથી. તસ્માત સર્વેષુ કાલેષુ, માટે હે અર્જુન તું યોગયુક્ત બન, અર્થાત યોગી બન. કહે છે ભાષ્યમાં, ન એતે યથોક્તે શ્રુતિ માર્ગો પાર્થ જાનન સંસારાય એકા અન્યા મોક્ષાય ચ ઇતિ યોગી ન મુહ્યતિ ન કશ્ચન કશ્ચિદપી. કશ્ચન કહો કશ્ચિદ કહો, કોઈ પણ યોગી અર્થાત કોઈ પણ વિવેકી મનુષ્ય, ભગવાન કહે છે કે આ બે પ્રકારના માર્ગ જાણીને, એટલે આપણી જીવનમાં બે સંભાવનાઓ છે. આ તો વિવેકમાં જીવનની જ વાત છે. જે ભોગી લોકો છે એની વાત નથી, પણ કર્તવ્ય કર્મ કરનારા છે એમાં સકામ નિષ્કામ બે માર્ગ છે, બે સંભાવનાઓ છે. એટલે એ તે યથોક્ત શ્રુતિ માર્ગ જાનન, કે જીવનમાં બે સંભાવનાઓ છે એ જાણીને, સંસારા એકા, એક ગતિ છે સંસારમાં. સંસાર એટલે આવર્તન જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત ન થવાય. અન્ય મોક્ષાય, અને આ મનુષ્ય જીવન મોક્ષની પણ સંભાવના છે. સકામ કર્મ નિષ્કામ કર્મ, પછી કર્મ અને જ્ઞાન. ઇતિ યોગી ન મુહ્યતિ કશ્ચન કશ્ચિદ, કોઈ પણ યોગી વિવેકી, યોગી એટલે વિવેકી ક્યારે પણ મોહ પામતો નથી, એટલે ખોટી પસંદગી કરતો નથી. એટલે ભગવાને આ આપણને બુદ્ધિ આપી છે અને પસંદગીની સ્વતંત્રતા આપી છે. એટલા માટે આપણને પસંદગી કરવાની જવાબદારી પણ આપી છે. પ્રત્યેક ક્ષણે આપણે પસંદ કરવું પડે. આ બે માર્ગ છે, યોગ માર્ગ, ભોગ માર્ગ, અથવા કઠોપનિષદે કહ્યું શ્રેયો માર્ગ અને પ્રેયો માર્ગ. આ બંને આપણી સમક્ષ પ્રત્યેક ક્ષણે આવતા જ હોય છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તો સંપરીત્ય વિવિનક્તિ ધીર. શ્રેયસ અને શ્રેયો માર્ગ, પ્રેયો માર્ગ, શ્રેયસ નિષ્કામ કરવાનો માર્ગ, પ્રેયસ સકામ કરવાનો માર્ગ. એટલે કર્મ આપણી સમક્ષ આવે એટલે નિષ્કામતા પસંદ કરવી કે સકામતા પસંદ કરવી એ દરેક મનુષ્યની પસંદગી છે. અને તયો શ્રેય, એમાં જે શ્રેય છે નિષ્કામ કરવાનો માર્ગ છે, વિવેકનો જ્ઞાનનો માર્ગ છે, એની પસંદ કરવાનું સાધુ હોવાથી એનું કલ્યાણ થાય છે. અને હિયતે અર્થાત બીજો જે પ્રેયસને પસંદ કરે છે, પોતાની ઇન્દ્રિયોના આકર્ષણ વશ થઈ જાય છે, એને છેવટ હિયત અર્થાત પુરુષાર્થથી ચ્યુત થાય છે, મોક્ષને પામતો નથી. સંસારા એકા મોક્ષ અન્ય છે. આ પ્રકારે જાણીને કે એક ગતિ છે, પ્રત્યેક ક્ષણે આપણે સંસારને પસંદ કરવો કે મોક્ષને પસંદ કરવો, એ પ્રકારની પસંદગી પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. એટલે જેણે બરોબર વિવેક કર્યો છે એ પોતાના આકર્ષણને વશ થતો નથી. ઇન્દ્રિયોમાં તો વિષયમાં આકર્ષણ છે, વિષયો આ પ્રકારનો પ્રભાવ ઇન્દ્રિયો પાડવાના.
ગમે ત્યાં જાઓ તો કેટલા બધા બિલબોર્ડ ને હોર્ડિંગ ને કેટલી બધી વસ્તુઓ છે, કેટલી આકર્ષણ છે. એ તો આપણે અહીંયાની વાત છે, પણ ટૂંકમાં જીવનની અંદરમાં સતત આકર્ષણો છે. કદાચ મનુષ્યની કસોટી કરવા માટે ભગવાન મૂક્યું હશે, પણ જ્યારે જ્યાં જઈએ ત્યાં આકર્ષણો જ આકર્ષણો. એ બધા આકર્ષણ મુક્ત રહેવું અને વિવેકથી સતત વૈરાગ્યનું પાલન કરવું, રાગદ્વેષનું વશન ના થવું. યોગી ન મુખ્યથી કશ્ચન, કોઈ પણ યોગી મોહ પામતો નથી. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્ત સમાહિતો ભવ અર્જુન. તસ્માત સર્વેષુ કાલેષુ માત્ર હે અર્જુન સર્વકાળે, કારણ કે સતત આ બંને પ્રકારની પસંદગીઓ આપણી સમક્ષ ઉપસ્થિત થતી હોય છે. સર્વકાળે તું જાગ્રત રહે અને હંમેશા ઇન્દ્રિયોના આકર્ષણ જે છે એને પારખીને એને વશ ના થઈશ, વિષયોના આકર્ષણને. સર્વેષુ કાલેષુ સમાહિતો ભવ, સમય એટલે એકાગ્ર ચિત્ત, વિવેકી. અને આ પ્રકારે હે અર્જુન તું સાવધાન રહે કે આ શ્રેય અને પ્રેય બંને, શ્રેયસ્ય પ્રેયસ્ય બંને મનુષ્યની સમક્ષ આવતા જ હોય છે. તો શ્રેય આધારે શ્રેયનું પસંદગી કરનારનું કલ્યાણ થાય છે અને પેલો પુરુષાર્થથી ચ્યુતો થાય છે. આ પ્રકારે સાવધાન રહે. ભગવાન કહે છે કે પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે મનુષ્યના જીવનમાં ઘણા બધા આકર્ષણની સંભાવના છે. તેથી તું વિવેકનો માર્ગ પસંદ કર, આત્મ કલ્યાણનો માર્ગ પસંદ કર, આત્મસંયમનો માર્ગ પસંદ કર. તસ્માત યોગી ભવ, સમાહિત એકાગ્ર ચિત્ત ભાવ, એટલે કે હંમેશા સાવધાન રહે અને દરેક બંનેનું પરખ કર અને પસંદગી કર. એટલે મનુષ્ય સાવધાન રહેવાની આવશ્યકતા તો છે જ. ભગવાને જાત જાતના બધા આકર્ષણો એવી રીતે આવતા હોય ને, કહે છે કઠોપનિષદમાં ભાષ્ય કે ક્યાંક આ શ્રેય અને પ્રિય સમાન હોય તો ઉભારે આપી સમક્ષ. એટલે એ બે વચ્ચેનો, એટલે દૂધ અને પાણી વચ્ચેનો ભેદ તો પેલો હંસ પારખી શકે, એટલે એને જુદા કરી શકે. તે પ્રકારે મનુષ્યની બુદ્ધિ પણ હંસ જેવી હોવી જોઈએ કે સતત શ્રેય અને પ્રેય ભેગા થઈને આવતા હોય છે. આ શ્રેય છે ને આ પ્રેય છે, એ પ્રકારે નિર્ણય કરીને પસંદગી કરવાની છે. મારે હે અર્જુન સર્વેષુ કાલેષુ સર્વકાળે યોગયુક્ત ભવ, સમાહિત ભવ, સાવધાન ભવ, એકાગ્રચિત્ત ભવ. અને છેલ્લા શ્લોકમાં કહે છે શૃણુ યોગસ્ય માહાત્મ્યમ વેદેષુ વિધિ શ્રદ્ધા વિવૃત્યર્થમ યોગમ સ્તૌતિ. આ આપણી શ્રદ્ધામાં વૃદ્ધિ કરવા માટે ભગવાન યોગની સ્તુતિ કરે છે. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્યફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. વેદોમાં, યજ્ઞમાં, તપશ્ચર્યામાં, દાનમાં, બધામાં જે પુણ્યફળ કહેવામાં આવ્યું છે એ બધાથી અત્યેથી આ બધાનું અતિક્રમણ કરી જાય છે. કોણ? યોગી. યોગી છે એ આ બધામાં જે ફળ કહેલા છે એ બધાનું અતિક્રમણ કરી જાય છે પરમ સ્થાન, અને એ પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે. એમ કરીને શું યોગસ, આ યોગનું મહાત્મ્ય ભગવાન કહે છે. યોગીની પ્રશંસા કરવા દ્વારા યોગની પ્રશંસા કરે છે.
વેદેષુ સમ્યક અધીતેષુ વેદ એટલે શું? સારી રીતે અધ્યયન કરેલા વેદ, એમને નહીં કે જે પવિત્ર પાણીત્વાદ પ્રાંગમુખત્વાદી સાહિત્યમ, ટૂંકમાં વેદનું અધ્યયન કરવાનું હોય એની પણ એક પ્રક્રિયા છે, પ્રથા છે. એ પવિત્ર પાણી, આપણા હાથ પવિત્ર હોવા જોઈએ, ઉત્તર દિશામાં મુખ કરીને આપણે બેઠેલા હોવા જોઈએ. એટલે આ બધા જે નિયમો કયા છે વેદના અધ્યયનમાં, એ બધાનું પાલન કરવાનું. માત્ર વેદનું અધ્યયન નહીં, પરંતુ એની સાથે નિયમ કહેલા છે એ નિયમના આચરણ સહિત. સાદગુણ્યેન અધિષ્ઠિતેષુ અંગોપાંગોપી તત્વમ અનુષ્ઠાન છે સાદગુણ્યમ. એટલે બધા અંગ ઉપાંગ છે, બધા જે કહેલા છે બધાનું આચરણ કરવું. એટલે વેદ અધ્યયનની અંદર પણ જે આ બધી વસ્તુઓ કહેલી છે બધાનું અનુષ્ઠાન કરવું. એને તો કહ્યું કે સાદગુણ્યેષુ, સદગુણ ધરાવનારા, બધા ગુણ ધરાવનારું આ વેદનું અધ્યયન, ગુણ સહિત. તપસ્સુ ચ સુતપ્તેષુ દાનેષુ ચ સમ્યક દત્તેષુ યત એતેષુ પુણ્યફલમ પુણ્યસ્ય ફલમ પુણ્યફલમ પ્રદિષ્ટમ શાસ્ત્રેણ ઇતિ. હા, થોડુંક બાકી રાખ્યું છે, લાંબુ વાક્ય છે. વેદેશુ સમ્યક અધીતેષુ, સારી રીતે અધ્યયન કરેલા વેદથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય. એટલે વેદ અંગ ઉપાંગ આ બધાનું અધ્યયન કરવાનું. તપસામ સુતપ્તત્વમ મનોબુદ્ધ્યાદિ ઐકાગ્ર્યપૂર્વકમ. તપશ્ચર્યા સારી રીતે કરેલી એટલે શું છે કે મન અને બુદ્ધિની એકાગ્રતાને આમ તો તપશ્ચર્યા કહે છે. કંઈ પણ આપણે કરતા હોઈએ, ઉપવાસ કરતા અને કોઈ, તો સાથે સાથે મન અને બુદ્ધિની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. તો જ એ તપશ્ચર્યા પણ ફળે, સારી રીતે ફળે. દાનસ્ય સમ્યક્ત્વમ દેશકાલ પાત્ર અનુગુણવત્વમ અનુગુણ. દાનનું પણ સારી રીતે, દાન એટલે દેશે કાલે છે પાત્રે છે, યોગ્ય સ્થળે યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને થયેલું દાન. ભગવાનનો અભિપ્રાય છે કે ગમે તેમ દાન ના આપવું, ગમે ત્યારે ના આપવું, ગમે ત્યારે ના આપવું વગેરે. મેં કહ્યું ને, એમાં અભિપ્રાય એવો છે કે ભાઈ વૃક્ષો એ જોતા નથી કે મારું ફળ કોણ લે છે ને કોણ નહીં. એ પ્રકારે ભગવાન કહે છે એવું નહીં, વિવેક જાળવવો જોઈએ. અને કારણ કે તમે કરેલા દાન બધા દુરુપયોગ પણ થાય એ ધ્યાન રાખવાનું. પેલું લઈ આવે દારૂ પીએ ને પેલું કરે તો એ બધું તમારે ધ્યાન રાખવું પડે. મને શું ખબર, તો ખબર રાખવાની, એવું છે. તપસ્સુ ચ સુતપ્તેષુ, એ તપશ્ચર્યા સુતપ્ત, સારી રીતે આચરેલી તપશ્ચર્યા. દાનેષુ ચ સમ્યક દત્તેષુ, દેશકાળ પાત્રને ધ્યાનમાં રાખીને જે દાન કર્યું હોય. યત એતેષુ પુણ્યફલમ પુણ્યસ્ય ફલમ પુણ્યફલમ. ભાઈ, પુણ્યના ફળને પુણ્યફળ કહે છે, સારું. પ્રદિષ્ટમ શાસ્ત્રેણ
अत्येति अतीत्य गच्छति तत्सर्वं फलं तत्सर्वं फलजातम् इदं विदित्वा सप्त प्रश्न निर्णय द्वारेण उक्तं सम्यक् अवधार्य अनुष्ठाय योगी परम प्रकृष्टम् ऐश्वरं स्थानम् उपैति प्रतिपद्यते आद्यम् आदौ भवं कारणं ब्रह्म इत्यर्थः। सम्यक् अधीतेषु वेदेषु सम्यक् साद्गुण अधिष्ठितेषु तपस्सु सार्यते तपस्सर्या सुतप्तेषु दानेषु जो सम्यक दत्तेषु दान पर सारी રીતે કરવામાં આવ્યો દેશ કાળ પાત્રને ધ્યાનમાં રાખીને એતેષ એટલે ટૂંકમાં આ બધામાં જે ફળ પ્રાપ્ત થાય છે વેદના અધ્યયનથી પછી તપશ્ચર્યા અને દાનથી તો આ સામાન્ય રીતે મનુષ્યના જીવનમાં હોય આ બધાનું આચરણ કરવાથી પણ જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રેણે પ્રતિષ્ઠમ આ વેદ યજ્ઞ અને દાન આ ત્રણ વસ્તુ ભગવાન કહે છે કે ભગવદ્ ગીતાની અંદર તો એ બધું કરવાથી જે પ્રકારે આપણને આદેશ કરવામાં આવ્યો એ પ્રકારે આનું આચરણ કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રેણ પ્રતિષ્ઠમ શાસ્ત્રે શાસ્ત્રો વડે એ પુણ્યફળ કહેવામાં આવ્યું છે અત્યેતિ અતીત્ય ગચ્છતિ અત્યેતિ અતિએતિ એટલે અતીત્ય અતિએતિ એટલે ગચ્છતિ એ ધાત તો એને આ શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે આ બધા ફળ એનાથી ચઢિયાતું એનાથી વધીને ફળ પ્રાપ્ત થાય છે તત્સર્વમ ફલજાતમ તો એ બધું ફળ જાત એટલે બધો ફળનો સમૂહ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે એ બધાને અતિક્રમણ કરીને પછી ચડીને ઇદમ વિદિત્વા એમ કહ્યું સપ્ત પ્રશ્ન નિર્ણય દ્વારા ઉક્તમ સમ્યક અવધાર્ય ભગવાને આ 7 પ્રશ્નો કિમ તદ્બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિયજ્ઞમ કિમુચ્યતે અધિયજ્ઞ કથમ કોત્ર દેહસ્મિન મધુસૂદન પ્રયાણકાલેષુ કથમ નિયોસી નિયતાત્મભિઃ આ 7 પ્રશ્નથી આ મુખ્ય છેલ્લા પ્રશ્નો લાંબુ વર્ણન થયું ઇદમ સપ્ત પ્રશ્ન નિર્ણય દ્વારા ઉક્તમ આ 7 પ્રશ્નના નિર્ણય ભગવાને કહ્યા એમ કહેવામાં આવ્યું સમ્યક અવધાર્ય અનુષ્ઠાય એ પ્રકારે એનું અનુષ્ઠાન કરીને યોગી પરમ પ્રકૃષ્ટમ ઐશ્વરમ સ્થાન ઉપાયતિ યોગી પરમ સ્થાન પ્રાપ્ત કરે પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે આદ્યમ આદવભવમ કારણમ બ્રહ્મ આદવભવમ આદિ એટલે આરંભ અથવા કારણ એટલે કારણ બ્રહ્મને પ્રાપ્ત કરે એ કાર્ય બ્રહ્મ છે કારણ બ્રહ્મ છે હિરણ્ય ગર્ભને આપણે કાર્ય બ્રહ્મ કહીએ પરમ બ્રહ્મને કારણ બ્રહ્મ કહીએ તો હિરણ્ય ગર્ભને પ્રાપ્ત કરવું એક સામાન્ય વસ્તુ નથી છતાં એ કાર્ય બ્રહ્મ કહેવાય અને આ પ્રકારે અહીં જે નિર્ણય કરવામાં આવ્યો એ પ્રકારે જે સાધક અનુષ્ઠાન કરે છે ઈચ્છે તો પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે કારણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને પરમાત્માને પ્રાપ્ત કરે છે સ્થાનમ છે ને યોગી પરમ સ્થાન ઉપાયતી સ્થાન શબ્દ સમજાવે છે
तिष्ठति अस्मिन् अशेषम इति स्थानम. સ્થા સ્થા એટલે હોવું, એનામાંથી તિષ્ઠતિ અસ્મિન અશેષમ, જેમાં સર્વ રીતે એ સ્થાપિત છે એને સ્થાન કહેવામાં આવ્યું. સ્થાન શબ્દ સ્થા ધાતુમાંથી સંપન્ન થયો. સ્થા એટલે ઊભા રહેવું, એટલે જેમાં હંમેશ માટે તિષ્ઠતિ હંમેશ માટે રહેલો છે એને સ્થાન કહેવામાં આવ્યું. પરમ સ્થાનમ પ્રાપ્ત કરે છે. વિષ્ણુ પરમ પદમ, એ વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરે છે. યોગ અનુષ્ઠાનાદ અશેષ ફલાતિશાય મોક્ષ લક્ષણમ ફલમ. આ પ્રકારે યોગનું અનુષ્ઠાન કરવાથી તાત્કાલિક તો મોક્ષ પ્રાપ્ત ન થાય, પરંતુ ક્રમ માર્ગે જવા કર્મગતિ પ્રાપ્ત કરવાથી અંતમાં બ્રહ્મલોક દ્વારા એને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે મોક્ષની પ્રાપ્તિની પણ અહીંયા લબ્ધુમ શક્યમ સંભાવના છે. આદ્યમ આદોભમ કારણમ બ્રહ્મ, એટલે જે પરમાત્મા છે એને પ્રાપ્ત કરે છે. એટલે યોગથી પ્રાપ્ત કરવું એ પણ બહુ અઘરું છે સ્વીકારવું. પરમાત્માને તો જ્ઞાનથી જ પ્રાપ્ત કરી શકાય. તો યોગની આટલી સ્તુતિ કરી છે કે આ પ્રકારે યોગથી પણ આ સાધક પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે કહ્યું ફલમ ક્રમેણ લબ્ધમ શક્યમ. આમ ક્રમ મુક્તિ દ્વારા એ પરમ પદને પ્રાપ્ત કરે છે એવું કહી શકાય. આ રીતે આ 8મો અધ્યાય સમાપ્ત થાય છે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અક્ષરબ્રહ્મયોગો નામ અષ્ટમોऽધ્યાયઃ. इति श्रीमद्भगवद्गीतासु, શ્રીમદ્ભગવદ્ગીતાને બહુવચનમાં કહ્યું ઉપનિષત્સુ, જે ઉપનિષદ સમાન છે. બ્રહ્મવિદ્યા એનો મુખ્ય વિષય છે, યોગાસના ગૌણ વિષય છે, જે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદના રૂપમાં છે. એમાં અક્ષર બ્રહ્મયોગ નામનો આ 8મો અધ્યાય સમાપ્ત થયો. મહાપુરુષ યોગ લખ્યામાં ત્યાં અક્ષર બ્રહ્મયોગ, અને જુદા નામ છે આના. પરબ્રહ્મ યોગ, બ્રહ્માક્ષર, તારક બ્રહ્મ. ચાલો, આ પુસ્તકમાંથી પણ આ બધા નામ ત્યાં આપ્યા હશે, ગીતા પ્રેસની પુસ્તક. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે